હલો, કેમ છો? હમણાં મેં એક રીલ કરી હતી કે સૂજી કે રવો ઘઉંનો એ પણ ડાયાબિટીક ફ્રેન્ડલી તો નથી જ. તો ડાયાબિટીક પેશન્ટ મને પૂછે છે તો પછી અમારે ઉપમા બનાવવો હોય તો કેવી રીતે બનાવો, શાનો બનાવો? તો ચાલો જોઈએ એક સરસ મજાનું હેલ્ધીયર વર્ઝન ઓફ ઉપમા જે મિલેટમાંથી બને છે, કોડો મિલેટથી. સૌથી પહેલાં કોદરીને ધોઈ અને અડધો કલાક માટે પલાળી લઈશું. ત્યાર પછી ઘી અથવા તેલ 2 ચમચી લેવાનું છે. એની અંદર શિંગદાણા અને કાજુ આ રીતે રોસ્ટ કરી લઈશું. એને પ્લેટમાં કાઢી લઈએ. એક ચમચી ઘી ઉમેરી અને સાઉથ ઇન્ડિયન તડકો, બીકોઝ ઉપમા છે સો અડદની દાળ અને ચણાની દાળનો વઘાર કરીશું. એને થોડી ક્રિસ્પી થવા દેવાની છે, લાઇટ પિંક થાય ત્યાં સુધી. હિંગ ઉમેરીશું, લીમડાના પાન ઉમેરીશું. ફરી અડધી મિનિટ માટે એને રોસ્ટ થવા દઈએ. આદુ અને મરચાં સ્વાદ પ્રમાણે ઉમેરીશું. અત્યારે 1 ટીસ્પૂન લઈએ છીએ બંને. 1 મિનિટ માટે સોતે કરીશું. હવે ઓનિયન જો તમે ખાતા હોય તો ઓપ્શનલ છે. એક ડુંગળીને ફાઇનલી ચોપ કરી અને લીધી છે એ એડ કરીશું. એને પણ સોતે કરીશું. હાઈ હીટ ઉપર જ રોસ્ટ કરીશું. હવે વેજીટેબલ્સમાં તમે ગાજર, વટાણા, ફણસી જે કંઈ અવેલેબલ હોય એ લેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ફરી એક વખત સ્ટર આપી દઈએ. 2 મિનિટ માટે આ રીતે કૂક થવા દેવાના છે. હવે એની અંદર પાણી એડ કરીશું. જેટલી કોદરી લીધી હોય એના કરતાં લગભગ ડબલ પાણી ઉમેરવાનું છે. એટલે કે 1 કપ હોય તો 2 કપ પાણી લઈશું. સોક કરેલી કોદરી, કોડો મિલેટ એની અંદર પાણી નિતારી અને એડ કરી દઈશું. ઇફ યુ વિશ આની અંદર તમે હળદર પણ થોડીક લઈ શકો છો. પણ વ્હાઈટ ઉપમા ગમતો હોય તો હળદર નથી લેવાની. અત્યારે આપણે હળદર નથી ઉમેરી રહ્યા. હવે એને કવર કરી અને કૂક થવા દઈશું. લગભગ 5-1 મિનિટમાં કૂક થઈ જશે. મોઇશ્ચર બધું એબ્સોર્બ થઈ જશે. એટ લાસ્ટ અડધા લીંબુનો રસ ઉમેરીશું. કોથમીર ઉમેરીશું અને જે સોતે કરેલા શિંગદાણા અને કાજુ હતા એ પણ એડ કરીશું. સરસ મજાનો છૂટો ઉપમા ડાયાબિટીક ફ્રેન્ડલી કોડો મિલેટ કે કોદરીથી બનેલો, હાઈ ફાઈબર મિલેટથી બનેલો રેડી છે. ઉપરથી થોડું કોકોનટ પણ ગાર્નિશ કરી શકીએ છીએ. તમને જોઈએ તો થોડા પ્રમાણમાં સેવ પણ એની ઉપર ગાર્નિશ કરી શકો છો. ચોક્કસ બનાવજો ડાયાબિટીક ફ્રેન્ડલી ઉપમા એન્ડ રેલિશ ઇટ. Thank you.